प्रथमेला गुदो चरण को धनी न छुड़ायो छिन लागत मेरे जीव के यही जीवन इन्हें पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पलन वालो निरखुने मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम इतने ही सेज बिछाई दियो मेरे बालाजी मेरे धनी जी जुदे करो जिनदम जुदान करियो मेरे राज जी ओ मेरे श्यामा जी जुदान करियो आजा रे आजा रे ओ मेरे प्रेम नगर के राज जी आजा रे मेरे हृदय में बस जा आजा रे मेरे हृदय में बस जा मेरे हृदय में बस जा चर्चा प्रारंभ होते हैं सुनो साथ चित दे भजो श्री राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री महावती का है साथ जी भैया चर्चा का वक्त अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे ईन तखत लाल आगे आए बैठे ईन तखत ચાલો આપણે આજે એક ભજનથી શરૂઆત કરશું પહેલા श्यामा श्याम हो धनी धाम हो तेरे चरणों में तेरा प्रणाम हो श्यामा श्याम हो धनी धाम हो तेरे चरणों में मेरा प्रणाम हो श्यामा श्याम हो धनी
વિરાટજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી, આ ગુજરાતની દિવ્ય ધરતી ચરોતર વિસ્તારની અંદર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં જે ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર વિતક કથાનું આયોજન, એમાં અત્રે ઉપસ્થિત જે રાજ શ્યામાજીની પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અવિરાજજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી, તેમજ જે નેટવર્કના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 15મો દિવસ, એટલે કે બિલકુલ મધ્યમાં. હવે ત્યાં એટલા રહ્યા તો કાલે આપણે 14મા દિવસની અંદર શ્રીજી કાલે ઠઠ્ઠા નગરથી ધોરાજી અને ધોરાજીથી નલિયા બંદરની આવે છે અને નલિયા બંદરની અંદર જ્યારે શ્રીજીનું આગમન થવાનું હતું ત્યારે સૌપ્રથમ ધારાભાઈ જે ખંભાળિયાના હોય છે એમને ખબર પડે છે કે અત્રે હમણાં જ નલિયા બંદરની અંદર શ્રીજીનું આગમન થવાનું છે. એટલે ધારાભાઈ દોડી અને શ્રીજીને મળવા માટે જાય છે અને પોતાની જે આપ બીતી હતી એ શ્રીજીને કહેવા લાગે છે કે ખંભાળિયાની અંદર હું ચર્ચા કરતો હતો તો મને રાજજીનો આવેશ આવતો હતો અને સૌ સુંદર સાથને ચર્ચાની અંદર રસ પણ પડતો હતો. તો સૌ સુંદર સાથે એવું નક્કી કર્યું કે હવે આપણે ધારાભાઈને એક ગાદી જેવું આસન કરી ગાદી બનાવી અને ધારાભાઈને આપણે ગાદીએ બેસાડી. તો આ વાતની જ્યારે બિહારીજી મહારાજને ખબર પડે છે એટલે સુરજીભાઈને ત્યાં બોલાવે છે કે નવતનપુરીની અંદર જે હાલાર દેશ જામનગરની જે દિવ્ય ધરતી ત્યાં સુરજીભાઈ જાય છે અને બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને પૂછે છે. તો બિહારીજી મહારાજ કહે છે કે હું તમને અત્યારે એક ખાસ વિનંતી કરું છું કે આ ધર્મ શું બોલાવવાનો ધર્મ થઈ ગયો છે કે તમે બીજાને ગાદી ઉપર બેસાડવા લાગ્યા છો? એટલે તમને હું અત્યારે જ ચેલેન્જ આપું છું કે તમે જઈ અને ધારાભાઈને સુંદર સાથમાંથી કાઢી નાખજો. તો એ તો જાય છે અને ધારાભાઈને બધી જ વાત કરે છે કે આવી રીતે દેવચંદ્રજી મહારાજના જે પુત્ર બિહારીજી મહારાજ ગાદીએ બેઠા છે એમને મને આવું કીધું છે કે જો તમે ધારાભાઈને સુંદર સાથમાંથી નહીં કાઢો તો હું તમને પણ કાઢી નાખીશ. તો આ વાત ધારાભાઈ શ્રીજીને કહે છે કે હવે મારે એક તમારું જ શરણ રહ્યું છે કે તમારા શરણ સિવાય હવે મારો ક્યાંય ઉદ્ધાર નથી. એટલે તમે જ હવે બિહારીજી મહારાજને કહેજો કે મને સુંદર સાથની અંદર શામિલ કરે. પણ જ્યારે શ્રીજીએ પહેલો પત્ર ઠઠ્ઠા નગરથી લખ્યો હતો બિહારીજી મહારાજને કે હું પણ નલિયા આવું છું અને તમે પણ નલિયા આવો તો આપણા બંનેનું ત્યાં મિલન થશે. પણ ત્યારે બિહારીજી ના પાડી દે છે અને એ પત્ર કોણ લઈને ગયું હતું તો કે શ્યામલજી, એટલે કે ચિંતામણી. તો એ પત્રમાં બિહારીજી ના પાડે છે એટલે શ્રીજી બીજો પત્ર લખે છે કે હું અત્યારે આ અબાસી બંદર, મસ્તક બંદર, ઠઠ્ઠા નગર જે કઈ જગ્યાએ ફર્યો હતો ત્યાં મારી પાસે કપડા, ધન, દોલત, મિલકત ખૂબ જ ભેગું થયું છે. એટલે હું તમારા ચરણોમાં અર્પણ કરવા માટે માંગુ છું. તો આવો બીજો પત્ર લખે છે અને વિશ્વનાથને મોકલે છે કે હવે તમે આ પત્ર લઈને ત્યાં જાઓ. તો જેવો જ બીજો પત્ર બિહારીજી મહારાજ વાંચે છે એટલે તરત જ નાવમાં બેસી અને નલિયા બંદર આવવાની તૈયારી કરે છે. તો જ્યારે નલિયા બંદરની અંદર બિહારીજી
એટલે શ્રીજી તો ખુશ થઈ જાય છે અને ધારાભાઈને કહે છે કે બોલ ધારા, હું તને શું સોગાદમાં આપું, ભેટમાં આપું. ત્યારે ધારાભાઈ ફક્ત એટલું જ કહે છે કે શ્રીજી, મારી તો એક જ વિનંતી છે કે મારે કંઈ ભેટ સોગાદ જોતી નથી, પણ મને તમે બિહારીજી મહારાજને કહેજો કે મને સુંદર સાથમાં શામિલ કરે. એટલે આ વાત જ્યારે થાય છે પછી બિહારીજી મહારાજને રહેવા માટે એક હવેલીની વ્યવસ્થા કરવામાં આવે છે. એ જ સમયમાં સુરતથી 8 સુંદર સાથ પણ ત્યાં આવે છે. એમાં રૂપાબાઈ અને રાધાબાઈના નામના બે જે સુંદર સાથ હોય છે એમને શ્રીજી બધી જ જવાબદારી બિહારીજી મહારાજની સોંપે છે કે સાક્ષાત ધામ ધણી છે એવું માની અને તમારે બિહારીજી મહારાજની સેવા કરવાની છે. પછી શ્રીજી જે કંઈ વસ્ત્ર, આભૂષણ, દાગીના, વાસણ પણ લઈને આવ્યા હતા, શ્રીજીને વાસણ પણ લોકો આપતા હતા, તો આ બધી જ વસ્તુઓ શ્રીજી સુંદર સાથમાં વેચે છે અને જે વસ્તુ બચી કુચી હતી એ બધી જ બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કરે છે. ત્યાં સુધીની ભેટ સોગાદો આપે છે કે તેજ કુંવરીબાઈના જે ઘરેણા આભૂષણ જે કંઈ હતા એ પણ બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાના માટે કહે છે કે એક ખાલી પોતિયું એટલે કે એક ધોતી જ રાખે છે, બાકી બધું જ બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દે છે. અને પછી એકાંત સ્થળે બંને બેસે છે બિહારીજી મહારાજ અને શ્રીજી. પછી ધર્મની જે ધુસરી સદગુરુ મહારાજે સોંપી હતી મિહિરરાજના ઉપર, તો એ બંને વાતો કરે છે કે હવે આપણે સુંદર સાથને કેવી રીતે જગાડીશું. ત્યારે બિહારીજી મહારાજ તો ના કહી દે છે કે હું ક્યાંય નવતનપુરી છોડી અને હું ક્યાંય જવાનો નથી અને તમારે જવું હોય તો તમે કચ્છની અંદર જઈ શકો છો. જો જામનગર જાય તો કર ચૂકવ્યો ન હતો એટલે રાજાને ખબર પડી જાય. એટલે બિહારીજી મહારાજ એવું કહે છે એટલે શ્રીજી કહે છે એમને કે તમે મારી સાથે રહો, હું મોટા મોટા રાજાઓને જગાડીશ અને જે કંઈ ધન દોલત આવશે એ હું તમારા ચરણોમાં સમર્પિત પણ કરીશ અને રાજાઓને તમારા દર્શન કરવા માટે પણ મોકલીશ. પણ બિહારીજી મહારાજ ત્યારે ના પાડી દે છે કે મારું આ કામ નહીં, મારી સાથે ગોજલ રંગબાઈ છે અને મારો પરિવાર પણ છે. એવું કહી અને શ્રીજી ને ના પાડી અને બિહારીજી મહારાજ નવતનપુરી જવાની તૈયારી કરતા હોય છે. ત્યાં તેઓ ખંભાળિયાની અંદર એક વ્યક્તિને મોકલી અને કહી દે છે કે અહીંયા હમણાં ખંભાળિયાની અંદર મિહિરરાજ અને તેજ કુંવરી આવવાના છે. તો ખંભાળિયાની અંદર પણ પોલીસનો પહેરેદાર લાગી જાય છે અને શ્રીજી અને સુંદર સાથ બધા જ અહીંયા દરિયાથી ધોરાજી જવા માટે નાવમાં બેસે છે. તો શ્રીજીને છીક આવે છે એટલે શ્રીજી બેસતા નથી અને તે બીજા રસ્તેથી જાય છે અને સુંદર સાથ નાવમાં જાય છે. તો હવે ધોરાજીના જે પ્રેમજીભાઈ ઠાવર છે એમને ખબર પડે છે એટલે એ ગાડું લઈ અને શ્રીજી અને સુંદર સાથને લેવા માટે આવે છે અને ત્યારે પ્રકરણ પણ ઉતરે છે ધોરીડામાં મૂકે તારી ધુસરી. તો અત્યાર સુધીનું આપણે કાલે શ્રવણ કરી અને શ્રીજીનું સુરતમાં સુહાલી બંદરે આગમન કર્યું હતું. તો આજે ફરીથી આપણે એ જ ચોપાઈથી શરૂઆત કરીશું. તો લાલદાસજી મહારાજ હવે આપણને બંગલાજી દરબારની અંદર બેઠા બેઠા જે સુરતની દિવ્ય ધરતી એમાં પણ સુહાલી ગામની સહેર કરાવવા માટે જઈ રહ્યા છે. તો આપણે પણ લાલદાસજી મહારાજની સાથે જ રહીશું. તહાં સે સુહાલી ઉતરે ફિર આए સુરત गए सैयदपुरा भगवान के मोहन दास के रहती तहाँ से शिवजी के था घर के
25 કિલોમીટર દૂર થાય છે અને એ બંદર હતું તો ત્યાં સુહાલી બીચની અંદર શ્રીજીનું આગમન થાય છે એટલે શ્રીજી ઘોઘાથી સુહાલી બીચ આવે છે અને સુરતમાં પહોંચ્યા એટલે સૈયદપુરા જે એક સોસાયટીનું નામ છે તે મહોલ્લામાં શ્રીજી સૌપ્રથમ ભગવાન ભાઈ ના ઘરે આવે છે અને ત્યાર પછી મોહનભાઈ ના ઘરે જઈને રહે છે અને પછી કહે છે કહા સે શિવજી કે એટલે ત્યાં પછી એ બંનેની ઘરે રહી અને શિવજી ભાઈનું ઘર એટલે કે ખૂબ જ વિશાળ એટલે શિવજી ભાઈની ઘરે રહે છે અને શિવજી ભાઈની ઘરે જ ઉતારો કરી અને શિવજી ભાઈ જ હંમેશા એમના જે કામકાજ છે એમાં તત્પર રહે છે તો આ શિવજી ભાઈનું ઘર એટલે જ શ્રી પાંચ મહામંગલપુરી ધામ જેમ ગામજીભાઈ જામનગરની અંદર પોતાનું ઘર બનાવ્યું ચાકલા મંદિર એ ટૂંકું થવા લાગ્યું નાનું પડવા લાગ્યું એટલે પોતાનો બગીચો હતો તે દાનમાં આપી અને શ્રી પાંચ નવતનપુરી ધામની સ્થાપના થઈ હતી એવી જ રીતે અહીંયા આકિલ ભગવાન અને મોહનદાસનું ઘર નાનું હતું એટલે શિવજી ભાઈના ઘરની અંદર શ્રી પાંચ મહામંગલપુરી ધામની સ્થાપના કરવામાં આવશે તો આ તે મહાન વિભૂતિઓ જે ગામજીભાઈ અને આ શિવજીભાઈ એ આજે વિતક કથાની અંદર અમર બની ગયા છે કેમ કે એમનું જે પોતાનું સર્વસ્વ હતું એ શ્રીજીના ચરણોમાં એને અર્પણ કરી દીધું છે તો આગળ કહે છે કે 17 મહિને તમાર રહે કહો વિતક તાકી વિતક જીન ભાત લીલા કરી સો યાદ કરો ગુજરક કે શ્રીજી સુરતની અંદર 17 મહિના રહે છે તો કહે છે એ વિતકને હવે તમે યાદ કરો मोहनदास अमीन के तीत चर्चा हुई जोर कहां दज्जाले देख के करने लगा सोर हजी तो जेवा સુરતમાં ઉતર્યા છે અને મોહનદાસ અમીનની ઘરે શ્રીજી ચર્ચા કરવા બેસે છે અને કેવી ચર્ચા કરે તો કે બ્રજ રાસ અને પરમધામની લીલાની ચર્ચા કરતા હોય છે તો કથાવાચકો ખૂબ જ આવે છે તો અહીંયા પણ અત્યારથી જ દજ્જાલો એમને નડવા લાગે છે તબ વહાં સે ઉઠ કે આયે સૈયદપુર में तथा शिवजी भाई हते सेवा भले कुय इनसे કે ત્યાંથી ઉઠી અને શ્રીજી સૈયદપુરામાં શિવજી ભાઈના ઘરે આવ્યા અને શિવજી ભાઈના ઘરેથી પણ હવે આગળ રહે છે पहले ए जो साथ था शिवजी राम जी नाम तीन को समझाए के भेजे बिहारी जी के ठाम કે હવે અહીંયા શિવજી ભાઈને અને રામજી ભાઈને શ્રીજી સમજાવે છે કે तुम जाए दीदार उत करो झोलो उत न लगे कदम तोलो तुम्हारी अवलौकिक शुद्ध न होए आत्म કે શિવજી ભાઈને અને રામજી ભાઈને શ્રીજી સમજાવે છે કે તમે મારા શરણમાં તો આવ્યા પણ જ્યાં સુધી તમે નવતનપુરીના દર્શન નહીં કરો ત્યાં સુધી તમારી આત્મા જાગશે નહીં એટલે કહે છે કે इन बात समझाए के भेजे भाई शिवजी को फिर पाती लिख दई राम जी को सो भी चले इन काम नो કે આવી રીતે શ્રીજી સમજાવી અને એક ચિઠ્ઠી લખી અને સૌ પહેલા નવતનપુરી કોને મોકલે છે તો કે શિવજી ભાઈને કે શિવજી પાતી તે મિલી જાય કે લગે કદમ 5 મોહર ખર્ચ કરી ઉન નિર્મલ કરી આતમ કે શિવજી ભાઈ તો કેવા હતા તો કે એ તો ધનાઢ્ય પૈસાવાળા હતા એટલે એમની પાસે તો ઘોડો પણ હતો એટલે એ લઈને જાય છે અને કપડા પણ પૈસા હોય એટલે કપડા પણ સરસ પહેર્યા હોય એટલે એમનો ઠાઠ માઠ જોઈ અને શ્રીજી મોકલે છે એટલે શિવજી ભાઈ તો જાય છે નવતનપુરીની અંદર પણ જેવો જ નવતનપુરીની અંદર શિવજી ભાઈનો જે રૂબાબ છે એ જોઈ અને બિહારીજી મહારાજ એમને દર્શન આપે છે અને
અને એમને શ્રી 5 નવતનપુરી ધામના આશીર્વાદ પણ આપે છે. પણ જ્યારે આ રામજીભાઈ એ તો ગરીબ હતા, એમને તો સારા પહેરવા માટે વસ્ત્ર પણ ન હતા, તો એમને તો બિહારીજી મહારાજ જોઈ અને દરવાજાની અંદર જ આવવા દેતા નથી. 3 દિવસ સુધી રામજીભાઈ 3 દિવસ સુધી ઉપવાસ કરે છે નવતનપુરીના દરવાજા ઉપર, પણ બિહારીજી મહારાજ એકના બે થતા નથી અને રામજીભાઈને દર્શન કરવા માટે પણ આવવા દેતા નથી. રોઈ ધોઈ વિનંતી કરી ઓર તીન કિએ ઉપવાસ, દયા ન કરી કિનને તબ ટૂટી ઇનકી આસ. કે 3 દિવસ સુધી નવતનપુરીના દરવાજે ભૂખ્યા પ્યાસા રોઈ આજીજી વિનંતી કરવા લાગ્યા, પણ એમની વાત કોઈએ સાંભળી નહીં. ઉન પાતી ફેર દઈ કહી અપની વિતક, શ્રીજી તબ દિલગીર ભયે દિલ में ભઈ શક. કે આવીને તેમણે ચિઠ્ઠી શ્રીજીને પાછી આપી અને પોતાની જે સઘળી જે વિતક હતી કે હું નવતનપુરી ગયો તો ખરા, પણ મને નવતનપુરીમાં દર્શન થયા નહીં. આ બધી જ વાત રામજીભાઈ શ્રીજીને આવી અને સુરતની અંદર કહે છે કે રહે ધારા શ્રીજી કે સંગ, સો બિહારી जी सुनिया मजबूर, कहीं जिनको हम निकालत ताए ना करते क्यों दूर. કે હવે અહીંયા બિહારીજી મહારાજ કહે છે કે હું જે સુંદર સાથને બહાર કાઢું છું એને તમે તમારા ચરણોની અંદર રાખો છો. સૌપ્રથમ જ્યારે આપણે ફૂલબાઈનો પ્રસંગ સાંભળ્યો ત્યારે એક સુંદર સાથ પણ કેટલા દૂરથી આવતા હતા અને એમને બિહારીજી મહારાજને વિનંતી કરી હતી કે હું એક ટાઈમ ચર્ચામાં આવી શકું, ત્યારે બિહારીજી મહારાજે ના પાડી દીધી હતી. પછી ધારાભાઈને પણ સુંદર સાથમાંથી કાઢ્યા અને અત્યારે રામજીભાઈને પણ સુંદર સાથમાંથી કાઢે છે. એટલે આ બધા જ સુંદર સાથને શ્રીજી પોતાના ચરણોમાં રાખે છે, એટલે બિહારીજી મહારાજને સારું લાગતું નથી. इन बात की उनके दिल में रहे शक, मेरा हुक्म न मानत ए आप कहावे गुजरक. કે આથી બિહારીજીને શ્રીજી પ્રત્યે સંદેહ થઈ ગયો કે હું જેમને સુંદર સાથમાંથી કાઢું છું એને તમે માન પ્રતિષ્ઠા વધારે આપો છો. रामजी को हम काढ़िया इन तीत को रखिया साथ में, ए भली न करी इन्होंने दुख पाया इन बात से. કે મેં રામજીને સુંદર સાથમાંથી કાઢ્યો તો એને પણ તે તારી સાથે રાખ્યો. એટલે આ બાબતથી બિહારીજી મહારાજ દુખી થઈ જાય છે. તબ શ્રીજી સાહેબ जी ने सुनी बिहारी जी को पायो बड़ो दुख, मैं काढ़ो ताई ए रखे इन हमसे फेरिया मुख. કે જ્યારે શ્રીજી આ વાત સાંભળી કે બિહારીજી મહારાજ બધાને સુંદર સાથમાંથી કાઢે છે, એ સુંદર સાથને હું રાખું છું, એ બાબતનું બિહારીજીને ખૂબ દુઃખ થાય છે. તેથી બિહારીજી મને પોતાની વિમુખ સમજવા લાગ્યા છે. ત્યારે લાલદાસજી મહારાજ મસ્ત ચોપાઈ લખે છે, તબ શ્રીજી સાહેબજી ને કહ્યા, જો छोड़े तिनको पहुंचावे पकड़ हाथ. કે ઇન્દ્રાવતી એમને એવી ધર્મની ધૂસરી એમના કાંધે ઉપર મૂકવામાં આવી છે કે કોઈ લંગડા સુંદર સાથ હશે તો પણ ઇન્દ્રાવતી એને પરમધામ સુધી લઈ જશે. કોઈ તીન ગરીબ ભૂખ્યા એવા સુંદર સાથ હશે તો પણ ઇન્દ્રાવતી એને પરમધામ સુધી લઈ જશે. અને કોઈ એવા મજબૂર સુંદર
कृपा श्री जी की सिर लई अपने सब खर्च ने लगा साथ में सुफल जन्म करने के એમનો શું કીધું અહીંયા સુફલ જન્મ કરને પૈસા લઈને તો આવ્યા પણ જેવા જ આવ્યા એટલે શ્રીજીના જે ખર્ચ છે સુંદર સાથને રાખવા માટેનો એમની જે કંઈ વ્યવસ્થા કરવાની છે એમાં બધો જ જે કંઈ ખર્ચ છે એ બધો જ કોણ કરવા લાગ્યા તો કે ગોવર્ધનભાઈ કરવા લાગ્યા અને આગળ કહે છે કે એ ખર્ચ તો કરવા લાગ્યા પણ વિના સ્વાર્થે એમને એક પણ મનની અંદર એવું નથી કે મારે સુંદર સાથની અંદર ખર્ચ કરવો નથી કહેવાય છે ને કે જમીનની અંદર તમે એક દાણો વાવો એટલે કે તમને 100 દાણા કરીને આપે અને આ ધર્મની અંદર જો આપણો એક પણ રૂપિયો વપરાશે તો એ એકના 100 100ના 1000 અને 1000ના લાખ થઈને પાછા મળશે આટલી તાકાત છે ધર્મની અંદર પણ એ જ પૈસો તમે જો કે બીજે વેડફ્યો તો ઘરમાં હશે એ પણ ચાલ્યો જશે આટલી આ ધન દોલતની અંદર તાકાત છે કે કોઈ તમે સારા કામ માટે પૈસા વાપરો એટલે ઉપરવાળાને પણ છપ્પડ ફાડીને દેવું પડે એટલે દેવું જ પડે તો હવે ગોવર્ધનભાઈ અબાસી બંદરથી આવ્યા છે તો આપણે કહીએ છીએ ને કે અમુક લોકો એવા પણ હોય છે કે મારું છે એ મારું જ છે અને તારું છે એ પણ મારું જ છે અને તારું તારું જ છે એ પણ મારું હું કરી લઉં એવો જ છું એટલે આ મારું મારું અને તારું તારું કરવા વાળા ક્યારે પણ આગળ જવાના નથી એટલે તો ગીતમાં પણ કીધું છે ને શું લઈને આવ્યા શું લઈ જવાના શું લઈને આવ્યા શું લઈ જવાના સાથે કઈ આવે નહીં અરે હો झूठा जगतनी वही श्रीजी ने भूलसो नहीं धन दौलत ने माल खजाना धन दौलत ने माल खजाना रहवाना एही नहीं अरे हो झूठा जगतनी वही श्रीजी ने भूलसो नहीं શું કરવા આવ્યા શું લઈ બેઠા છો શું કરવા આવ્યા શું લઈ બેઠા છો એની તો ખબર નથી અરે હો झूठा जगतनी અહીં શ્રીજીને ભૂલશો નહીં કે આ झूठा જગતની અંદર આ ગોવર્ધનભાઈ પોતાનું સર્વસ્વ તન મન ધન સમર્પણ કરવા માટે આવી ગયા છે તો આપણને પણ એ જ બોધ મળે છે કે આપણી જ્યાં સુધી કેપેસિટી હોય ત્યાં સુધી ધન દાન કરતું રહેવાનું કે शोर बड़ा शहर में चर्चा को आवे खलक ले दिल में शक आवही कर दीदार कोई बेशक કે શ્રીજીના જે મુખાર બિંદની જે શોભા છે અને એમની જે ચર્ચા કરવાની લહેક છે એ જોઈ અને અત્યારે સુંદર સાથનો મેળાવડો જમા થવા લાગે છે भीम श्याम भट्ट सुनी करने आए दीदार चर्चा इत बड़ी भई उनो किया बड़ा प्यार કે હવે અહીંયા જે વેદાંત આચાર્યના બે મેન ભીમભાઈ અને શ્યામભાઈ એ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવે છે અને આગળ કહે છે કે ઈન પ્યાર કે બાંધે કરને માવે દીદાર ભયો રસ ચર્ચા को हम समझे परवर दिगार उनो एक पख वेदांत का तीन गुरु सन्यासी शंभुनाथ ताए वस्तुगत दूसरा नहीं इन चर्चा लगे साथ કે હવે અહીંયા ભીમભાઈ
વેદાંત પક્ષના જે આચાર્યો હતા એ તો શ્રીજીની ચર્ચા સાંભળવા આવવા લાગ્યા, પણ એમની સાથે શું કીધું અહીંયા? ગુરુ સંન્યાસી શંભુનાથ, કે એક જે સંન્યાસ મતના જે હતા આચાર્ય એ ગુરુ શંભુનાથ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવવા લાગ્યા। કે જો ખોજ કરે આત્મ કી તાય દિલ બિન હોય વિકાર, સબ આત્મ દેખી એહી કરે કરાર। તો અહીંયા તો હવે શ્રીજી ચર્ચા કરતા હતા, તો કેવી ચર્ચા કરતા હતા? તો કે આત્મ ખોજની ચર્ચા, કે ડાયરેક્ટ તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકો એ ચર્ચા થતી હતી। ગીતા, ભાગવત અને વેદાંતના જે શાસ્ત્રોના ભેદ હતા એ બધા જ શ્રીજી ખોલીને બતાવતા હતા। એટલે તો ઇન્દ્રાવતી ખુલાસા ગ્રંથની અંદર લખે છે, હે વેદાંત ગીતા ભાગવત દિયા ઇશારત અબ ખોલ, મગજ માઈને જાહેર કિએ માહે ગૂંજ જો બોલ। કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, આ બધા જ જે શાસ્ત્રોનો ભેદ હતો એ શ્રીજી અહીંયા સુરતની અંદર જે શાસ્ત્રાર્થ થાય છે એમાં સમજાવે છે કે વેદાંત કી ચર્ચા વહ તો જાનત સબ, એ ચર્ચા તીન ઉપર ઓર કોઈ નહીં મતલબ। કે ભીમભાઈ અને શ્યામભાઈ આ બંને વેદાંતના તો આચાર્ય હતા, તો વેદની ચર્ચાની તો એને ખબર હતી, પણ શ્રીજી તો વેદાંતની ઉપરની ચર્ચા એટલે કે આત્મ તત્વનું જે કલ્યાણ કરનારી છે એવી ચર્ચા કરતા હતા। એ સુની કે શ્યામ ભટ્ટ કરને લગા વિચાર, ભીમભાઈ કો કહ્યા તુમ હોજો ખબરદાર। કે શ્રીજીની આવી ચર્ચા સાંભળી અને શ્યામ ભટ્ટ વિચારવા લાગ્યા અને તેમણે ભીમભાઈને પણ કહ્યું કે તમે પણ આ શ્રીજીની ચર્ચા ધ્યાન દઈને સાંભળજો। વેદાંત કે ખોજ કી ઇનસે छिपी नहीं सुगन, तीन ऊपर बतावत ए कौन राह रोशन। કે વેદાંત પક્ષની કોઈ વાત તો બંને વેદાંતી આચાર્યો માટે અજાણી ન હતી, કેમ કે જે ધર્મના જે શિષ્ય હોય એમને તો ખબર જ હોય, આપણે પરમધામના છીએ તો કોઈ પરમધામનું વર્ણન કરે તો આપણને ખબર પડે ને કે આપણે એ પરમધામના જ છીએ। તો અહીંયા વેદાંતની ચર્ચા થતી હતી ત્યાં સુધી તો આ શ્યામ ભટ્ટ અને ભીમભટ્ટ સમજતા હતા, પણ હવે કહે છે કે વેદાંતથી આગળ જે નિરાકાર સુધીનું જે જ્ઞાન શ્રીજી સમજાવતા હતા તો હવે એ ધ્યાન દઈને સાંભળવા લાગે છે। કે એ વિચાર કરતે ભીમ કી ખુલી નજર, એ તો અક્ષર પાર કે નજરો આઈ હજર। કે હવે અહીંયા ભીમભાઈ ત્યાંની ચર્ચાની વાત કરે છે, અહીંયા તો કે શ્રીજી જે અક્ષરની વાત કરે છે એટલે હવે એની આંખડી ખુલી જાય છે। એટલે તો વાણીમાં પણ લખ્યું છે ને, હે અક્ષરેથી તે અક્ષરે થયા અને અક્ષરાતીત કહેવાય, આપણ જાઉ એને ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય। કે અહીંયા અક્ષરની જે જ્ઞાનની વાતો થતી હતી એટલે હવે ભીમભાઈ અને શ્યામ ભટ્ટ આ બંનેની દ્રષ્ટિ ખુલે છે અને કહે છે કે આ તો અક્ષરથી પણ પારની વાતો કરી રહ્યા છે। તો સુંદર સાથજી એ આપણે પણ વિચારવાનું છે કે અક્ષરથી પાર અક્ષરાતીત એના ઘરે આપણે જવું હોય તો આપણે પણ કેટલી મહેનત કરવી પડે। આજે સામાન્ય માની લો કે આપણે પટના જવું હોય કે દિલ્હી જવું હોય તો ત્યાંની ટિકિટ આપણે બુકિંગ કરાવવી પડે ને, હે? ટ્રેનમાં ટિકિટ બુક કર્યા વગર તમે બેસો તો ત્યાં પણ તમને કોઈ બેસવા દેતું નથી। તો આપણે કયા ખાતાના જીવડા છીએ એ આપણે વિચારવું પડે અને એને આપણે લક્ષ્યમાં લઈ અને એમાં આગળ પણ આપણે વધવું પડે। કેમ કે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા
જોઈએ નહીં. અત્યારે તો મેપ છે, ગૂગલ છે, ક્યાંય પણ તમે અટવાઓ તો એ તમને બતાવી દે. પણ પૂર્ણબ્રહ્મ પરમાત્માના દ્વારે જવા માટે મેપ કે ગૂગલ કંઈ કામ આવશે નહીં. એ તો સ્વનું અધ્યયન જ હોવું જોઈએ કે જેટલું આપણે રાજ્ય પ્રત્યે પ્રેમ હશે વાણીમાં, વિતકમાં, ચર્ચનીમાં, સેવા પૂજામાં, એટલા આપણે આગળ વધતા જશું. કે આપણને વ્યાપક લો જાની સુરત એક, जब नींद उड़ी अक्षर की ए जो फैली उड़ी अनेक, ए तीन अक्षर पार की लीला बताई अखंड, त्रिगुण विष्णु महाविष्णु की कोई न लोक ब्रह्मांड, भीम की नजर खुली जाए पहुंची लीलाओं, तब आए कदमों लगा अपने कबीलों से. કે હવે અહીંયા ભીમભાઈની નજર ખુલી ગઈ અને એમની આત્મ જાગૃતિ થઈ ગઈ. એટલે કહે છે કે હવે પોતાના જે શિષ્યો છે એ પણ શ્રીજીના ચરણોમાં આવવા લાગશે. પહેલે गुरु से तोड़ के आया बीच निज धाम, चर्चा का सुख पाए के रहियो मोमिनों के धाम. અહીંયા શું કીધું? પહેલે गुरु से तोड़ के आया बीच निज धाम, કે પહેલા જે વેદાંતી ગુરુના જે એમના આચાર્ય હતા ત્યાંથી હવે એ નીકળી અને હવે શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. કે એક વ્યાસ ગોવિંદજી રહે વલ્લભી માર્ગ में, उनने चर्चा सुनी भागवत के वचन से. કે અહીંયા હવે સુરતમાં જે રાધા વલ્લભી સંપ્રદાયના જે વૈષ્ણવો હતા એમનો એક મોટા મંડાળની અંદર જગ્યા નિશ્ચિત કરી અને એમનો શ્રીજી સાથે શાસ્ત્રાર્થ થાય છે. તો એમાં એક ગોવિંદ વ્યાસ એ કરી અને એક જે રાધા વલ્લભી સંપ્રદાયના હતા એ શ્રીજી પાસે આવે છે અને ભાગવતના જે ગૂઢ રહસ્ય છે એ શ્રીજી એમને સમજાવે છે. કે इन समय भागवत की मार्ग वल्भाचार, तीन के टीकामीने था सहयोगा कारज. કે હવે જે ભાગવતના જે પ્રશ્ન હોય એમનાથી જે ખુલતા ન હોય એ બધા જ પ્રશ્ન શ્રીજીને કરે છે. કે इनको कछु न खुल ही 40 प्रश्न तीन से, सो लिख कर घर उतारिया ए लिया चाहिए इनसे. કે હવે અહીંયા જે ગોવિંદ વ્યાસ છે એ ભાગવતના એટલે કે સુબોધની ટીકા એમના જે 40 પ્રશ્ન ભાગવતના હતા એ એમને સમજ પડતી ન હતી. તો એ શ્રીજી પાસે એ 40 પ્રશ્નોની પ્રશ્નાવલી પોતાની ઘરે લખી અને શ્રીજી પાસે આવે છે. કે એ જો દલાલ વલ્લભ રહે અપને સાથ, સો મહેનત કર લ્યાવહી આન દે શ્રીજી કે હાથ. કે એક વલ્લભ દલાલ નામના સુંદર સાથ હતા અને એ રાધા વલ્લભી સંપ્રદાયમાં હતા અને એ ગોવિંદ વ્યાસના શિષ્ય હતા. તો આવી રીતે 40 પ્રશ્નોનો ઉત્તર કહે છે ગોવિંદજી કે તું મને એ લાવીને આપ. તો અહીંયા શ્રીજી ગોવિંદ વ્યાસના ચરણોમાં આવી અને જે ગોવિંદ વ્યાસ છે એ શ્રીજીના ચરણોમાં આવી અને કહે છે કે મને આ 40 પ્રશ્નોના જવાબ તમે આપો. અને આખા રાધા વલ્લભી સંપ્રદાયને ખબર હતી કે આ 40 પ્રશ્નોના જવાબ કોઈને આવડતા નથી. પણ શ્રીજી જેવો જ એની માથે હાથ મૂકે છે એટલે 40 પ્રશ્નોના જવાબ પોતે જ પોતાના મોઢેથી આપવા લાગે છે. બોલ શ્રી પ્રાણનાથ પ્યારે કી. કેમ કે ગુરુમાં એટલી તાકાત હોય છે કે એના વરદ હસ્તે એને આશીર્વાદ આપે છે. તો એને જે 40 પ્રશ્ન નતા આવડતા એના જવાબ પોતે જ હવે બધાને કહે છે. એટલે તો વાણીની અંદર ઇન્દ્રાવતી લખે છે, હે સદગુરુ સાધુઆ કો કહીએ, જો અગમ કી દેવે ગામ, હદ બેહદ સબે સમજાવે, અને આને મન કે ભરમ, મહામતિ કહે ગુરુ સોઈ કી જો
એવા ગુરુને ગોતવાના. અને અહીંયા તો કીધું કે ઈન ઉલટી સે ઉલટાઈ કે એનો તો ખૂબ જ માર્મિક એમનું જે માર્મિક રહસ્ય છે કે જ્યારે આપણે પરમધામની અંદર બેઠા હતા ત્યારે આપણે શ્રીજીની સમક્ષ આંખ રાખીને બેઠા હતા અને આપણું મન ક્યાં ફરતું હતું? અક્ષરાતીતના જે ખેલ બનાવવાનું હતું કે આપણને એક વખત અક્ષર બ્રહ્મના દર્શન કરી લીધા એટલે આપણું ચિત્ત ક્યાં હતું? અક્ષર ભગવાનનો જે કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે એ જોવાની જે ઈચ્છા હતી એમાં આપણું મન પોરવેલું હતું. આપણી દ્રષ્ટિ તો શ્રીજી સામે હતી, રાજજી સામે હતી, પણ મન ક્યાં ગમતું હતું? અક્ષર ભગવાનનો ખેલ જોવાનો. તો હવે એ ખેલ જોવા આપણે અહીં આવ્યા છીએ. તો હવે આ ખેલમાંથી શ્રીજી આપણને વાણી અને વિતક દ્વારા સમજાવી અને ફરી પાછા આપણને પરમધામની અંદર રાજ્યની સમક્ષ આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણી ખુલી જાય એટલે આપણનો બેડો પાર. એવી રીતે અહીંયા કહે છે કે ઈન ઉલટી સે ઉલટાય કે પ્રિયા પ્રેમે કરે સન્મુખ. ગુરુ ગોતો તો કેવા ગોતવાના? તો કે આવા ગુરુની શોધ કરવાની. પછી કહે છે કે તીન કે પ્રશ્નો કી ચર્ચા કહવાય ગોવિંદ જી કે મુખ. તીન કો તીન સે સમજાયા તીન પાયા બડા સુખ. હવે અહીંયા શું કીધું? તીન પ્રશ્નો કી ચર્ચા કહેવાય ગોવિંદ કે મુખ. કે હવે અહીંયા તમે જ કોઈ મોટા વિદ્વાન આવ્યા હોય અને તમારા પ્રશ્નનું સોલ્યુશન ન હોય તમારી પાસે અને તમે એ પંડિતને વિદ્વાનને પૂછો કે મને આ પ્રશ્નનો જવાબ આવડતો નથી અને એ ગુરુ તમારા મસ્તક ઉપર હાથ રાખી દે અને પછી તમે જ એ સવાલોના જવાબ તમારી જાતે બોલવા માંડો તો તમે એ ગુરુના ચરણોમાં સમર્પિત થઈ જાઓ કે ન થઈ જાઓ? તો અહીંયા ગોવિંદ વ્યાસની એવી જ હાલત થાય છે. એટલે કહે છે કે સો તબ ही कदमो लगा आया साथ मिने तब दज्जाल के लश्कर के लगे निंदा करने. કે જેવી રીતે ગોવિંદ વ્યાસ છે એ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે એટલે બીજા બધા જે એમની સાથેના છે એમના રાધા વલ્લભી સંપ્રદાયના જે અનુયાયીઓ હોય એ હવે બધા જ શ્રીજીની નિંદા કરવા લાગે છે કે કોઈ આવે લડને કોઈ આવે નિંદક જબ પાવે દીદાર તબ સુકર કરવે હક. કે શ્રીજીની નિંદા કરવા તો આવે છે અહીંયા અને કોઈ લડવા માટે પણ આવે છે પણ જેવા જ શ્રીજીના મુખારવિંદથી જે જાગ્રત બુદ્ધિ એટલે કે તાતમનું જે જ્ઞાન સાંભળે છે એટલે એમના બધા જ જે અંતરની આંકડી હોય એ બધી ખુલી જાય છે અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. એટલે જ ઇન્દ્રાવતી વાણીની અંદર લખે છે હે શાસ્ત્ર પુરાણ વેદાંત જો અને ભાગવત પૂરે સાથ નહીં કથાએ દંતની સત્યવાણી એ વાત. કે આ શ્રીજી કથા કરે છે તો એ કોઈ શાસ્ત્ર પુરાણ વેદાંત કે ભાગવતની કથા કરતા નથી. એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતની કથા કરે છે. એટલે અહીંયા જેટલા પણ નિંદક આવે છે તો એમની દ્રષ્ટિ પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. ઇનકી નિંદા જો કરે સો હોવે ખ્વાર એ તો સાધ બડે હે એ તરફ ધની નિર્ધાર. मानिक आवे दीदार को सोबत संग भगवान इनकी चर्चा सुनते होय गई पहचान. કે આવી રીતે આ સમયે ભગવાનજીની સાથે એક માનિક ભાઈ પણ ચર્ચા સાંભળવા માટે આવે છે અને શ્રીજીના જે મુખારવિંદથી ચર્ચા થઈ રહી હતી તો એ પણ હવે એ માનિકભાઈ પણ હવે સુંદર સાથમાં સામેલ થઈ છે. बिहारी जी इन समय पाती लिखी भेजे कलाम तीन बात का बंदेज हम किया विसठाम. કે હવે અહીંયા શ્રીજીનો જે શાસ્ત્રાર્થ થાય છે વલ્લભી સંપ્રદાય વાળા સાથે એટલે શ્રીજીનું તો હવે સુરતમાં બોલબાલા થવા લાગી. એટલે આ વાત જ્યારે નવતનપુરીમાં બિહારીજી મહારાજને ખબર પડે છે એટલે શું કીધું કે इन समय पाती लिखी भेजी कलाम तीन बात का बंदेज हम किए इस
करो तो इत भी आन हीरे। एक तो नीच जाति को सुनायो नहीं तारतम, दूजे रांड स्त्रिय को तीजे कहे तुम हम। ये तीन बात को जहुर की जो उत्तर धर्म उज्जवल देखियो, करे न कोई करे न निंदा कीत। કે હવે અહીંયા બિહારીજી મહારાજ પત્રની અંદર 3 નિયમ લખી અને શ્રીજીને મોકલે છે। તો અહીંયા શું કીધું કે એક તો નીચ જાતિ કો સુનાયો નહીં તારતમ, કે જે નીચ જ્ઞાતિના જે માણસો છે એમને તારતમ મંત્ર આપવાનો નહીં। અને બીજું શું કીધું કે દૂજી રાંડ સ્ત્રીઓ, એટલે કે જે વિધવા સ્ત્રી છે એમને પણ તારતમ આપવો નહીં। અને એક ત્રીજું તો કે તમે અને મારા સિવાય બીજું કોઈ તારતમ આપી શકે નહીં। તો હવે શ્રીજી આગળ પત્રનો જવાબ લખશે કે એ પાતી की सुन के श्रीजी लखी खबर, तुम बाहिर दृष्टि को छोड़ के देखो अंदर अंदर की नजर। કે શ્રીજી કહે છે બિહારીજી મહારાજને પત્રની અંદર કે તમારી જે બહારની દ્રષ્ટિ છે એને તમે બંધ કરી અને ભીતરની એટલે કે અંદરની તમારી દ્રષ્ટિ છે બાતુની એને તમે ખોલી અને જુઓ। કે જવાબ तीन बात का हम तुम्हें लिखा बनाए, ताको विचार कीजियो श्री देवचंद्र जी राह चलाए। કે નિજાનંદ સંપ્રદાયમાં ધણી શ્રી દેવચંદ્રજીએ જે માર્ગ ચલાવ્યો છે, જે રાહ ચલાવી છે એનું તમે વિચાર કરો। અને આગળ કહે છે કે उनने जात भेष को भान डारिया शीस, देखियो जित अंकुर को तित करी बख्शीस। सो देखो तुम जाहिर खोजी बाई मुसलमान, और स्त्री रांड थी बख्श्यो रही बाई वासना जाना। કે હવે શ્રીજી અહીંયા સમજાવે છે કે તમે એમ કહો છો કે વિધવા સ્ત્રીને મંત્ર આપો નહીં, નીચ જાતિને મંત્ર આપો નહીં। તો જ્યારે આપણે સદગુરુના ચરણમાં બેઠા હતા અને જે ખોજીબાઈ છે એ શાકભાજી વેચવા માટે નીકળ્યા હતા, તો એમના અવાજથી સદગુરુ એમને ઓળખી જાય છે કે આ પરમધામની જ વાસના છે, એટલે ખોજીબાઈને અંદર બોલાવે છે, એમને તારતમ મંત્ર પણ આપે છે। એ વિધવા સ્ત્રી પણ હતા અને એ નીચ જાતિના પણ હતા। તો આવી રીતે શ્રીજી વળતા જવાબની અંદર લખીને કહે છે કે તમે જે 3 નિયમોનું પાલન કરવાનું કહો છો, તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે આ જે ખોજીબાઈ હતી એમને મંત્ર પણ આપ્યો હતો અને એમની જે પરમધામની વાસના એટલે કે રઈબાઈ હતી એ પણ એને ઓળખીને બતાવ્યું હતું કે આ ખોજીબાઈ છે એ જ પરમધામના રઈબાઈ છે। कि सो ये बात तुम देखी है, उनकी दृष्ट जात भेष पर नाही, जित देखो अंकुर धाम को गिनो उच्च नीच ना काही। કે અહીંયા શ્રીજી જવાબમાં લખે છે કે આ વાત તો નજરો નજર જોઈ છે આપણે બંનેએ। દેવચંદ્રજી મહારાજે આ ખોજીબાઈને તારતમ મંત્ર આપ્યો ત્યારે તમે પણ હતા અને હું પણ હતો। તો હવે દેવચંદ્રજી મહારાજને પત્રની અંદર લખે છે કે જાતિ પાતિ વેશ વેશ ઊંચ નીચ કાંઈ જોવાનું નથી અને જે સુંદર સાધમાં સામેલ થાય એમને તારતમ મંત્ર આપવાનો। और उन्होंने एक ही लीला आई अखंड, या लीला के प्रताप ते होए बका ब्रह्मांड। सो हम तुम वस्तको कहां लो कहते फिरे, जिन पहुंचे तारतम सोई प्रकाश करे। અહીંયા શું કીધું એને કે તમે આવા નિયમ બનાવો છો કે તમારા અને મારા સિવાય કોઈ તારતમ મંત્ર ત્રીજો આપી શકે નહીં। તો આ દુનિયાની અંદર તમે અને હું કેટલા સમય રહેવાના? તો એ 12,000 સુંદર સાથ ભેગો થાય નહીં થાય। એટલે આ વાત પણ તમારી માન્ય રાખવામાં આવતી નથી, કેમ કે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી તમે તારતમ મંત્ર આપશો અને હું છું ત્યાં સુધી હું તારતમ મંત્ર આપીશ। પણ એ પણ પંચભૌતિક શરીર લઈને જ આવ્યા હતા, તો એ બંને પછી જો તારતમ મંત્ર આપવા વાળું કોઈ ન રહે તો બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થાય નહીં। એટલે શ્રીજી વળતા જવાબમાં લખે છે કે જીત હોય અંકુરની જે
કે રાહ શ્રીદેવ ચંદ્રજીએ કહી आत्म दृष्ट की गीत सोई लिखी वेद पुराण में जहां भक्त प्रगट कोई होई तिनकी जात पात न देखिए ए वैकुंठ वालों की राह सोई કે આ બાબતમાં તો કે વેદ અને પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે તનમાં ભગવાનનો ભક્ત પ્રગટ થયો હોય તો જાતિ પાતિ ક્યારેય જોવામાં આવતી નથી એ રાહ શ્રીદેવ ચંદ્રજીએ हमको तुम आगे दई दिखाई सो तुम सब साथ को अब वो ही देवो बताई હવે અહીંયા કહે છે કે દેવચંદ્રજી મહારાજે જે પ્રમાણે જીવી અને પોતે બતાવ્યું છે એ જ રાહ ઉપર જે દેવચંદ્રજી મહારાજ જે માર્ગ ઉપર ચાલતા હતા એ જ માર્ગ ઉપર આપણે પણ ચાલવાનું છે तो राह ए चलसी होय बड़ो प्रकाश साथ सब तोड़सी ले दिल जागने की आस કે સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે ચીંધેલા જે માર્ગ ઉપર આપણે ચાલીશું તો આ સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર થશે અને ત્યારે સૌ સુંદર સાથ પોતાના દિલની અંદર જે આત્મ જાગૃતિનો ઉમંગ છે એ લઈ અને દોડતા દોડતા આપણા શરણોમાં આવશે साथ सबे उतरियो चारों वर्णों माही ए बंदे ज बांध से होए अकारज ताही કે આપણા સુંદર સાથ ચારો વર્ણોની અંદર ઉતર્યા છે એટલે કે ચારો વર્ણ એટલે બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર જ્ઞાતિની અંદર બધા જ જ્ઞાતિની અંદર સુંદર સાથ છે इन बात की हकीकत लिखो जवाब बिहारी जी ऊपर और भेजी किताब कलश की लेने मसनंद खबर કે હવે અહીંયા શ્રીજી સુરતની અંદર રહે છે એટલે કલશ ગ્રંથનું પણ અવતરણ થઈ જાય છે કેમ કે કલશ ગ્રંથની બે ચોપાઈ જે પહેલી એ હબસાની જેલમાં જ્યારે શ્રીજીને કેદ કરવામાં આવ્યા હતા ત્યાં એનું વિવરણ થયું હતું અને હવે જે પાછળનો કલશ ગ્રંથ છે એ સંપૂર્ણ સુરતની અંદર તૈયાર થઈ જાય છે એટલે ચિઠ્ઠી તો લખે છે શ્રીજી પણ સાથે સાથે કલશ ગ્રંથનું જે વિવરણ થઈ ગયું હતું અવતરણ થઈ ગયું હતું એ પણ સાથે મોકલે છે કે સુન કે બિહારી जी ने बड़ो पायो दुख तब न मानो कलश को देखी पाती जब કે જેવો જ કલશ ગ્રંથ શ્રીજીને મુખેથી જે અવતરણ થયેલો છે એ બિહારીજી મહારાજ જોવે છે એટલે એના તનની અંદર એને દુઃખ થવા લાગે છે કે આ જે સદગુરુની જે બાતુની જે બધી જ જાહેરી અને બાતુની બે હતી તો જાહેરી ગાદી એટલે કે બિહારીજી મહારાજને સોંપવામાં આવી હતી અને બાતુની એટલે કે ધર્મની જે જાગરીનું કાર્ય છે એ શ્રીજીને સોંપવામાં આવ્યું હતું એટલે હવે બિહારીજીને અહીંયા નક્કી થઈ જાય છે કે સદગુરુ તો બિહારીજીના અંદર જ છે ઓન लिख भेजी पाती को तुम्हारी राह भई और हमारी भी और है भई जुदाई इस ढोर हम तो तुमको चिन्हिया तुम्हारे माहे कलाम तुम नहीं हमारे साथ में हम काढ़े तुम्हें इस काम હવે અહીંયા બિહારીજી મહારાજ આ નિયમનો જે શ્રીજીને વળતો લેટર મોકલે છે શ્રીજી બિહારીજીને એટલે બિહારીજી પાછો ચિઠ્ઠી લખી અને પાછી મોકલે છે અને જે કલશ ગ્રંથ મોકલ્યો હતો શ્રીજીએ એ પણ પાછો મોકલી અને શું કહે છે કે હવે હું તને પણ સુંદર સાથમાંથી કાઢું છું એટલે हम जिन साथ को काढ़िया क्यों दिन क्यों लिया बीच दिन तो इत तुमको हमारा छूट गया आकीन तीस्त वास्ते हम तुमको किए साथ से दूर हमारे तुम्हारे नाता न રહ્યા जिन पाती करो मजबूर કે હવે તારો અને મારો કાંઈ જ નાતો રહ્યો નથી અને આજથી હું પણ તને સુંદર સાથમાંથી બહાર કાઢું છું તો આ એક જ ગુરુના બે શિષ્ય એટલે તો કીધું ને હે थे हम दो बंदे श्यामा जी के एक नस्ली एक नजरी झगड़ दो जुरे
હવે બિહારીજી મહારાજે કહી દીધું કે હવે તને હું સુંદર સાથમાંથી પણ કાઢું છું. તો અહીંયાથી હવે આગળ શ્રીજી इन भात पाती लिखी आए पहुंची सूरत तब श्रीजी ये विचारिया ऐसा हुआ वक्त કે જેવી જ શ્રીજીના હાથમાં ચિઠ્ઠી આવે છે અને વાંચે છે કે બિહારીજી મહારાજે મને પણ સુંદર સાથમાંથી બાકાત કરી દીધો છે. એટલે આગળ કહે છે કે ऐसा तो न चाहिए जो हमको ऐसे लिखे सुगन हमसे तकसीर ना पड़ी ए काम नहीं सयन. કે શ્રીજી મનોમન વિચારે છે કે બિહારીજીએ મને આવી ચિઠ્ઠી લખવી જોઈતી ન હતી, કેમ કે મારાથી એવી કોઈ ભયંકર ભૂલ થોડી થઈ છે કે આવું વર્તન બ્રહ્મ સૃષ્ટિમાંથી કાઢવાની મારી સાથે કરી રહ્યા છે. કેમ કે બાજુની જે ગાદી હતી એ શ્રીજીને સોંપવામાં આવી હતી, તો શ્રીજીના જે વિચાર છે એ વિચાર પણ સાચા જ છે. એટલે એમને દુઃખ થાય છે કે બિહારીજી મહારાજે મારી ઉપર આવો પત્ર કેમ લખીને મોકલ્યો. इन सबे सब साथ ने करी ए मसलहत बैठे श्री देवचंद्र जी इनके हृदय तुम तोलो देखो इत. કે હવે અહીંયા બધા જ સુંદર સાથ ભેગા થઈ અને શ્રીજીને વિચાર વિમર્શ કરી અને શ્રીજીને કહે છે કે તમે આવી રીતે દુખી ન થાઓ, કેમ કે દેવચંદ્રજી મહારાજની બેઠક તો તમારા હૃદયની અંદર જ છે. આવું સુંદર સાથ કહે છે. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિની અંદર એમને દુઃખ થવા લાગે ને એટલે એમની જે શક્તિઓ હોય ને એ એમને યાદ રહેતી નથી. તો રામાયણની અંદર જ્યારે રાવણ સીતાનું હરણ કરી અને લઈ ગયા હતા તો દરિયો ઓળંગવાનો હતો કે નહીં, ત્યારે હનુમાનજી વિચાર કરે છે કે હું આ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશ. પોતાની શક્તિ હતી એમની અંદર પણ એમનું ત્યારે એને ભાન રહેતું નથી. એટલે જાંબવંત હોય એ એમને યાદ કરાવે છે કે बाल समेरे भक्ष कियो तब तीनों लोक अंधियार सूर्य ने मुखમાં લીધો હતો. કે જ્યારે તમે નાના હતા ત્યારે તમારામાં એટલી ઊંચી ઉડાન ભરવાની શક્તિ હતી કે સૂર્યને પણ તમે તમારા મુખની અંદર લઈ લીધો હતો. તો અહીંયા આ સુંદર સાથ પણ શ્રીજીને સમજાવે છે કે તમારી અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ બિરાજમાન છે. તો તમે હવે તમારા જે મનની અંદર જે દુઃખ છે, સંતાપ છે એ તમે મનમાં લાવો નહીં. કહે શ્રીજી સાહેબ जी सो तुम लेवो हक सिर पर काम साथ को जमा करना बीच दिन इस्लाम कोई उनसे साथ में लाया नहीं ईमान चर्चा राज की करके काहू न भई पहचान जिनको तुम समझाएगे भेजत हो उन तरफ सो विकार पाए के खाए आवत सब सक. કે હવે તમારે કાંઈ એટલે કાંઈ વિચારવાનું જ નથી, કેમ કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ તમારી અંદર જ છે અને તમે જેટલા પણ સુંદર સાથને કાઢ્યા છે એમને જે કાઢ્યા છે એમને તમે સુંદર સાથની અંદર શામિલ કર્યા છે, તો એમાં તમે કાંઈ ખોટું કામ કર્યું નથી. એટલે કહે છે કે અબ તુમ ક્યા દેખત નજરો કરો તરફ ધામ લેવો તુમ સિર અપને દીન ઇસ્લામ કા કામ. કે હવે તમે આ શું બીજું જોઈ રહ્યા છો કે તમે પરમ ધામના મૂળ મિલાવામાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના ચરણોનું ધ્યાન ધરી અને સુંદર સાથની જે જાગરીનું કાર્ય છે એ તમારા સિર ઉપર તમે લઈ લ્યો. કેમ કે જાગરીનું કાર્ય તો દેવચંદ્રજી મહારાજે કોને સોંપેલું? મિહિરરાજને સોંપેલું હતું ને. ગાદી ઉપર બેહાડ્યા હતા બિહારીજીને, પણ જાગરીનું કાર્ય સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે કીધું હતું કે હું જાગરીનું કાર્ય તમને સોંપું છું. ક્યાંથી? તો કે જ્યારે મિહિરરાજ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીના
વખત બંનેનું મિલન થાય છે. ક્યારે? તો કે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના હતા ત્યારે જ એમના ખિસ્સામાંથી 69 પત્ર નીકળ્યા હતા. ત્યારે જ સદ્ગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે મિહિર રાજને કહી દીધું હતું કે આ ધર્મનું કામ તારે કરવાનું છે. તો આજે અહીંયા સુરતના જેટલા પણ સંપ્રદાયવાદીઓ હતા એ બધા જ અહીંયા શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય અને શ્રીજીને સમજાવે છે કે તમે હવે જાગરીનું કાર્ય હાથમાં લઈ લ્યો. અને ત્યારે સૌથી પહેલા આગળ થાય છે કોણ? તો કે ભીમભાઈ. એટલે કીધું હે સાથ સબ લાગુ હુએ આગા કિયા ભાઈ ભીમ ચર્ચા કરકે સિર લે लिया जस अजीब. बोले श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की श्री बाजूराज महारानी की. के साथ सब लागू हुए એટલે બધા જ સુંદર સાથ ભેગા થઈ અને વિચાર વિમર્શ કરે છે. અને એમાં સૌથી આગળ ભીમભાઈ એ આગેવાની લે છે અને કહે છે કે ચર્ચા કરકે સિર લે લિયા જસ અજીબ. કે આવી રીતે ભીમભાઈ સમજાવી અને ગાદીએ બેસાડવાનું શ્રીજીને કહે છે. કે तब पाती का जवाब लिख भेजे कलाम तुम काटो हमको साथ से हम सिर पर लिया काम. કે હવે લખે છે શ્રીજી કે ભલે તમે મને સુંદર સાથમાંથી કાઢી નાખ્યો પણ હવે મેં જે જાગણીનું કાર્ય છે એ મારા સિર ઉપર લઈ લીધું છે. તો હવે જ્યારે શ્રીજીને ગાદી ઉપર બેસાડવાનો તૈયારી થાય છે, ભીમભાઈ આગેવાની લે છે એટલે કહે છે કે પાટ મૂકી સિંહાસન કર્યું તે ઉપર જ આસન ધર્યું ગાદી ચાકલા તકિયા પંચ સુપત કિયો સર્વ સંચ. કે હવે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર ભીમજીભાઈ અને બધા જ સુંદર સાથ એક સુંદર મજાની ગાદી બનાવે છે અને કહે છે કે એ ગાદીને સિંહાસન બનાવી ગાદી પધરાવી અને એમની અંદર તકિયા એ બધું રાખી અને ગાદીને સુસજ્જિત કરવામાં આવે છે. અને પછી ગાદીનો અભિષેક કરવા માટે શું શું જોઈએ? તો કે પાટ, ફૂલ, ચંદન, દૂધ અને ગાદી, તકિયા એ બધી જ જેટલી પણ સામગ્રી જોઈ તે બધી ભેગી કરી અને આગેવાની કોણ લે છે? તો કે ભીમભાઈ લે છે. હવે અહીંયા ભીમભાઈ ગાદીની બધી તૈયારી તો કરી લે છે પણ છતાં શ્રીજી ગાદી ઉપર બેસતા નથી. કેમ કે જે બાતુની ગાદી દેવચંદ્રજી મહારાજની હતી જે ગાદી એ પણ તેઓ સાથે લઈને આવ્યા હતા અને અહીંયા ગાદી ઉપર બેસવાનું કહે છે ત્યારે પણ શ્રીજી ના પાડે છે અને અંદરથી એમને વિરહ થવા લાગે છે. કે જ્યારે મને દેખાતું ન હતું પરમધામ ત્યારે એમના જે ગુરુ સદ્ગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે કીધું હતું ને કે મોહે ઉઠાએ તુમ બેઠો, કે મને ઉઠાડી અને તમે બેસો તો જ તમને પરમધામના દર્શન થશે. એટલે આ સમયે અહીંયા ગાદી તૈયાર થઈ જાય છે છતાં પણ શ્રીજી બેસવાની ના પાડે છે અને એમને વિરહ થવા લાગે છે. એટલે એમના જ ધામ હૃદયમાંથી સદ્ગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રગટ થાય છે અને એમના જ ધામ હૃદયમાંથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી પ્રગટ થાય છે અને બંને સ્વરૂપ શ્રીજીને હાથ પકડી અને ગાદી ઉપર બેસાડે છે. એટલે જ ઇન્દ્રાવતી કલશ ગ્રંથની અંદર લખે છે કે કર પકડ બેઠાય કે આ વેશ દિયો મોહે અંગ તાદિન થે પસરી દયા પલ પલ ચढ़ते रंग. बोले श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी की. કે શ્રીજી બેસતા નથી ગાદી ઉપર એટલે એમના જ ધામ હૃદયમાંથી
પોતાના સદગુરુના દર્શન થાય છે અને એમના જ ધામ હૃદયમાંથી શ્રી કૃષ્ણજી પ્રગટ થાય છે અને બંને સ્વરૂપો શ્રીજીને હાથ પકડી અને ગાદી ઉપર બેસાડવામાં આવે છે અને આ ચિત્ર આજે પણ તમે શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં આવો એટલે આ બાજુનો દાદર ચડો એટલે એ દાદર ઉપર જ ગાદીનું મસ્ત ચિત્ર દોરેલું છે અને એક હાથથી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી પકડે છે, એક હાથ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી પકડે છે અને બંને હાથ પકડી અને શ્રીજીને ગાદીમાં બેસાડવામાં આવે છે. તો હવે અહીંયા શ્રીજી ગાદી ઉપર બેસે છે એટલે ઇન્દ્રાવતી પણ કહે છે ઇન્દ્રાવતી સો અતરંગે શ્યામ સમાગમ થયો સાથ ભેલો જગાવવા મે ઇન્દ્રાવતીને કહ્યો કે ઇન્દ્રાવતી તું અતંત રંગે શ્યામ સમાગમ થયો સાથ ભેલો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજે કીધું. કેમ કે ઇન્દ્રાવતી બેસવાની ના પાડે છે ત્યારે સાક્ષાત ઇન્દ્રાવતીને રાજજી મહારાજ પોતાના હુકમથી કહે છે કે સાથની જાગણી કરવાનું કામ તમારું છે. તો હવે અહીંયા શ્રીજીને તો બેસાડવામાં આવે છે પણ અહીંયા બીજું પણ કાર્ય થાય છે કે જેવા શ્રીજીને બેસાડે છે એટલે બાયજુરાજ મહારાણી શ્રીજીની આરતી ઉતારે છે. પછી બાયજુરાજ મહારાણીને પણ તેજપુરી એમની આરતી ઉતારે છે અને પછી શ્રીજીની બાજુમાં જ તેજપુરીને પણ બેસાડવામાં આવે છે અને શ્રીજીના જે ધામ હૃદયની અંદરથી જે કમલાવતીની આત્મા હતી એ તેજપુરીની અંદર પ્રગટ થાય છે અને ત્યારે જ એ તેજપુરી છે એ શ્યામા મહારાણી બને છે. બોલે શ્રી બાયજુરાજ મહારાણી કે આવી રીતે આ બાયજુરાજ મહારાણી અને શ્રીજીની ગાદી કહેવામાં આવે છે. તો આ શ્રીજી અને બાયજુરાજ મહારાણીની પછી આરતી ભીમભાઈ ઉતારે છે. તો આરતી પણ ત્યાં ગવાય છે અને આવી રીતે જ્યારે આ દ્રશ્ય થતા હોય ત્યારે કહેવાય છે કે કેટલા પણ ત્યાં સુંદર સાથ હતા. તો એ સુંદર સાથની જેવી ભાવના હતી એવા એમને ત્યાં દર્શન થતા હતા. તો કેવી રીતે? તો આગળ કહે છે કે साथ सब लागू हुए आगा किया भाई भीम चर्चा करके सिर ले लिया जस अजीम के આ ગાદીનું સ્થાન છે એ ભીમજીભાઈ આગળ થઈ અને શ્રીજી અને બાયજુરાજ મહારાણીની જે આરતી છે એ કરે છે અને પછી કહે છે કે હવે આ મંગલપુરી ધામની સ્થાપના તો થઈ ગઈ તો અહીંયા બીજા પણ કેટલા કાર્યો કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે પહેલા એક મંગલપુરી સ્થાપનાનું એક ભજન ગાઈશું. વારણે જાઓ મંગલપુરી ધામ રે વારણે જાઓ મંગલપુરી ધામ રે શ્રીજીના ગાદીનું સ્થાન ડંકો વાગ્યો પ્રણામી ધર્મનો શ્રીજીના ગાદીનું સ્થાન ડંકો વાગ્યો પ્રણામી
બાયજરાજ મહારાણીને ગાદી ઉપર બેસાડવામાં આવે છે અને એમને ફૂલ અને મોતીડેથી જે ચારે બાજુના જેટલા દેવી દેવતાઓ હોય છે એ પણ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરે છે અને એમને વધાવે છે કે ઈદ સાથે કે અદ્ભુત ખેલ દેખ્યો સ્વરૂપ ધની કે કઈ વિધ પેખ્યો जिनकी रही भावना जैसी प्रभु मूरत पाई तीन तैसी કે જ્યારે શ્રીજી અને બાયજરાજ મહારાણીને ગાદી ઉપર બેસાડવામાં આવે છે એટલે ત્યારે 3700 સુંદર સાત શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર ઉપસ્થિત હતા. તો એ 3700 સુંદર સાતમાંથી જેની જેવી ભાવના હતી એવા એને દર્શન થાય છે. કોઈને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે, કોઈને સદ્ગુરુના દર્શન થાય છે, કોઈને રાસના પણ દર્શન થાય છે, તો કોઈને બ્રજની લીલાઓના પણ દર્શન થાય છે કે જીન જૈસી ભાવના કે જેના મનની અંદર જેવી ભાવના હતી એવા એમને દર્શન થાય છે. પછી કહે બેઠે સિંહાસન શ્રી દેવચંદ્રજી પાયા મન સર્વ અતિ આનંદ ચીન જાને નિજાનંદ મરકંદ ખીન મે દેખે શ્રી વૃંદાવન કે અહીંયા સિંહાસન ઉપર બેઠા પછી કોઈને દેવચંદ્રજી મહારાજ દેખાય છે, તો કોઈને કીધું ને અહીંયા કે વૃંદાવન, તો કોઈને વૃંદાવનની લીલાના પણ દર્શન થાય છે. એટલે આગળ કહે છે હે હુઈ પહેચાન પીયુસો તબ કહિયા મહામતી ઇન્દ્રાવતીના મનની અંદર ઈચ્છા હતી ને કે તમને દેખાય અને મને ન દેખાય, તો અહીંયા શું કીધું હુઈ પહેચાન પીયુસો તબ કહિયા મહામતી નામ કે જેવી જ એમને ગાદી ઉપર બેસાડવામાં આવે છે ઇન્દ્રાવતીને એટલે એમની પહેચાન પીયુ સાથે થઈ જાય છે અને કહે કે દેખ્યા વતન શ્રી ધામ કે જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ નિષ્કલંક હતી. એમને અક્ષર બ્રહ્મની બુદ્ધિને જ સાથે રાખી અને આ બધા જ કાર્ય કરવાના હતા. તો એ અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ નિષ્કલંક હતી, જે કલંકિત હતી, એને નિષ્કલંક કરવાની જગ્યા તો કે શ્રી પાંચ મહામંગલપુરી ધામ કે શ્રીજીની અંદર પાંચો શક્તિ વિરાજમાન હતી. એટલે કહે છે કે દેખ્યા વતન શ્રી ધામ કે પરમ ધામ નહીં, જેટલી પણ જે નિયામત છે એ બધી જ અહીંયા શ્રીજીને દેખાવા લાગે છે. પછી કહે છે કે સુરતની અંદર સુરતનું નામ શ્રી પાંચ મહામંગલપુરી ધામ શા માટે રાખવામાં આવ્યું? તો કહે છે કે સુરતની જ્યારે ગાદીની નસીની થાય છે ત્યારે ત્યાં મંગલ મંગલ ચાર કર્મ થાય છે એટલે એનું નામ મહામંગલપુરી ધામ રાખવામાં આવ્યું છે. તો પહેલું મંગલ કાર્ય શું થયું? તો કે ગાદીનો અભિષેક થયો અને જેવા જ ગાદી ઉપર શ્રીજીને બેસાડવામાં આવે છે એટલે સંપૂર્ણ પરમધામના દર્શન થયા. આ બીજું. પછી ત્રીજું તો કે પ્રાણનાથની એમને ઉપાધિ મળી. તો પ્રાણનાથ ક્યારે કહેવાય? તો કે કોઈના પતિદેવ બને ત્યારે કહેવાય. એ પણ હજી આપણે આગળ ચોપાઈ દ્વારા સમજીશું કે પ્રાણનાથની ડિગ્રી શ્રીજીને કેવી રીતે મળી. એટલે કે છે કે પ્રાણનાથની ઉપાધિ મળી અને જાગણી કાર્યનો શુભારંભ એટલે કે શ્રીજી શ્રી પાંચ મહામંગલપુરી ધામથી જ જાગણીનો ઝંડો લઈ અને શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ સુધી શ્રીજી જે જાગણી કરવાના છે તો એ જાગણીનો શુભારંભ પણ ક્યાંથી થયો હતો? તો કે શ્રી પાંચ મહામંગલપુરી ધામથી. એટલે પાછા ઇન્દ્રાવતીજી લખે છે હે બોજ અપનો નિજ વતન કો સો સબ મેરે સિર દિયો નામ સિંગાર શોભા સારી મેં બેસ તુમ્હારો લિયો મેં બેસ તુમ્હારો
नाम सिंगार शोभा सारी में बेस तुम्हारो लियो। आ ચોપાઈ એ બતાવે છે કે જ્યારે આપણે પરમધામની અંદર આંખ મિચાવણીની રમત રમતા હતા ત્યારે શર્યત હતી ને કે જે આંખે પાટો બાંધે અને જેનું નામ બોલવામાં આવે એ નામ ખોટું પડે તો જેનું નામ બોલ્યા હોય, જેમ કે દેવચંદ્રજીને પકડ્યા હતા અને નામ કયું લીધું હતું? ઇન્દ્રાવતીનું, તો ત્યારે ઇન્દ્રાવતીને નામ સિંગાર શોભા અને વેશ આપવાની વાત થઈ હતી ત્યારે ઇન્દ્રાવતીએ શું કીધું હતું કે મારે એ અત્યારે જોતું નથી। તો હવે એ સમય ક્યાં હતો? તો કે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર। એટલે કીધું બોજ અપનો નીજ વતન કો સો સબ મેરે સિર દિયો, નામ શોભા સિંગાર સારી में वेश तुम्हारो लियो। કે જે ઇન્દ્રાવતીને રમતની અંદર જે શ્રી રાજી મહારાજનું નામ સિંગાર અને શોભા આપવાની હતી ત્યારે ઇન્દ્રાવતી ના પાડે છે કે મારે જોઈતું નથી। પણ શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર એમને જ્યારે ગાદી ઉપર બેસાડવામાં આવે છે એટલે અહીંયા ઇન્દ્રાવતી કહે છે કે મેં નામ સિંગાર શોભા સારી મેં તમારો વેશ પણ હવે લઈ લીધો। કે क्यों महर मुझ पर भई एथी दिल में शक, जो जानी मौज महबूब की जो देत आप मां भक्त। के હવે અહીંયા એમની તો જે ઈચ્છા હતી એનાથી પણ અધિક અહીંયા આપી દીધું ને। એટલે આગળ કહે છે કે જ્યારે શ્રીજીને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હતા તો એ વખત કહે છે કે સમય કયો હતો? તો કે વિક્રમ સંવત 1729 ની સાલ, અષાઢ મહિનો અને સુદ બીજ અને અભિજીત મુહૂર્તની અંદર સમય હતો 12 કલાક અને 39 મિનિટે। તો આ સમયે શ્રીજીને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા ત્યારે જ આ શ્રીજીએ બધું જ કોને સમર્પણ કરી દીધું? તો કે શ્રી ઇન્દ્રાવતીને। હવે અહીંયા કહે છે કે મારી જે ઈચ્છા ન હતી એનાથી પણ તમે મને વધુ દઈ દીધું। પણ ક્યારે? તો કે જ્યારે એ પાત્રતા જે વ્યક્તિને જ્યારે જે મળવાનું હોય એ પાત્ર તૈયાર થતું હોય। કેમ કે ત્યારે ઇન્દ્રાવતી લેવાની ના પાડતા હતા પણ ત્યારે શ્રીજીએ કીધું હતું કે જ્યારે સમય આવશે ત્યારે હું તમને ખુદ તમારા હાથ પકડી અને ગાદી ઉપર બેસાડીશ। તો હવે એ પાત્રતા એ પરિપક્વ થઈ ગયું હતું એટલે શ્રીજી ગાદી ઉપર ઇન્દ્રાવતીને બેસાડે છે અને હવે ઇન્દ્રાવતી કહે છે હવે મેરા ખંડ સુખ લીધા મનના મનોરથ સીધા ફલવાંછાથી અધિક દીધા વનવાંછાથી અધિક દીધા વાલે આપ સરીખડા કીધા। શું કીધું કે મારા મનની અંદર જે કઈ ઈચ્છા હતી એ બધી તમે મારી પૂરી કરી અને જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી છે ઈ શોભા અત્યારે ઇન્દ્રાવતીને આપવામાં આવી। કે આવી રીતે અહીંયા ઇન્દ્રાવતી પોતાની જે મનની ઈચ્છા હતી એ બધી જ બોલે છે અને કહે છે શ્રીજીને કે તમે મારી જેટલી પણ ઈચ્છા હતી એ બધી પૂરી કીધી। કે સદગુરુ સંગે में एक घर पाया दिया पार ब्रह्म दिखाई, महामति की कहे में इन विध बगड़िया तुम जिन बगड़ो ना भाई। કે કેવા વાળા તો કે સદગુરુના સંગે તમે બગડી ગયા છો પણ સદગુરુની મહેરથી જ મને આ બધું મળ્યું છે। કે तुम श्याने मेरे साथ जी जिन रहो विषय रस लाग, पाऊ पकड़ कहे श्री इंद्रावती तुम खड़े रहो जाग। કે આ માયામાં રચ્યા પછવાથી કાંઈ જ મળે નહીં એટલે ઇન્દ્રાવતી આપણને કહે છે કે તમે હંમેશા માટે જાગતા રહેજો। કે આવી રીતે
જ્યારે પણ આ શ્રીજીની જે ગાદીની નસીની થતી હોય છે ત્યારે અનેક ચોપાઈઓનું પણ અવતરણ થાય છે અને હવે આગળ અહીંયા શ્રીજી આપણને એ પણ સમજાવે છે કે સતપર હવે પ્રાણનાથની ઉપાધિ કેવી રીતે મળી તો કહે છે કે સતપર સત દો પર્વત તોરણ બાંધે બંધ પીન થલીએ વિવાહ ક્યા હાથો ફૂલ સદમંદ કે સતપર સત દો પર્વત એટલે કે એક પરમધામ અને એક અક્ષરધામ કે બંનેનું તોરણ બંધાણું અને પીન થલીએ વ્યાહ હુઆ હાથો મૂલ સદમંદ તો અહીંયા શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર શ્યામાજી મહારાણી એટલે કે તેજપુરીની એટલે કે બાયજરાજ મહારાણી અને શ્રીજીના અહીંયા લગ્ન થાય છે એટલે કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અને રાધાજીના જો કોઈ જગ્યાએ લગ્ન થયા હોય તો એ લગ્ન થયા છે તો એ શ્રી 5 મહામંગલપુરી ધામમાં થયા છે એટલે અહીંયા કહે છે કે બીન થઈએ વ્યાહ હુઆ હાથો મૂલ સંબંધ અને પછી આગળ પણ કહે છે કે લગ્ન થયા તો નથી ત્યાં જામનગર એટલે કે શ્રીજીનું જે જન્મ સ્થળ છે એ જામનગર છે અને બાયજરાજ મહારાણીનું જન્મ સ્થળ ધોરાજી છે તો નથી કોઈ અહીંયા જામનગર વાળા કે નથી કોઈ અહીંયા ધોરાજી વાળા પણ જ્યારે બાયજરાજ મહારાણીને ખંભાળિયા કેદ કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના સુંદર સાથે શું કીધું હતું કે આ તો અમારા બહેન છે તો એ માની અને અહીંયા સુરતના સુંદર સાથ રાધા અને કૃષ્ણના લગ્ન કરાવે છે તો હવે કૃષ્ણમાં પણ 3 ભેદ છે ને હે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ નામ એક વિદ હે સરી લીલા તીન વિદ હોય એક હે વૈકુંઠ કા અને દૂજા હે ગવલો तीसरा धाम अखंड का कहते वेद विवेक तो અહીંયા આપણે જોઈએ તો રામના લગ્ન પણ જનકપુરમાં સીતાજી સાથે થયા હતા શિવજીના લગ્ન થઈ ગયા હતા શિવજીના પણ લગ્ન લક્ષ્મીજી સાથે તો અહીંયા એક રાધા અને કૃષ્ણ જે ગોલોક વાળા છે એમના બ્રહ્માજીએ લગ્ન કરાવ્યા હતા અને બીજા જે કૃષ્ણ છે વૈકુંઠવાસી તો એમના લગ્ન ક્યાં થયા હતા તો કે માધવપુરના મંદિરમાં થયા હતા ને જ્યારે રૂક્ષ્મણીજીનું હરણ કરી અને શ્રી કૃષ્ણજી લઈ ગયા હતા ત્યારે વૈકુંઠવાસી કૃષ્ણના પણ માધવપુરના અંદર લગ્ન થયા હતા તો હવે બાકી કોણ રહ્યા પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાદિ કેમ કે એ કૃષ્ણના લગ્ન થયા હોય તો એ શ્રી 5 મહામંગલપુરી ધામમાં થયા છે એટલે આગળ કહે છે કે જ્યારે હરિદ્વારના સમય હતો 1735 નો તો વાણીની અંદર ચોપાઈ લખી છે કે 6160 બીતા સમય દુનિયા કો ભલો આઝાદ કે જ્યારે 4660 નો સમય હરિદ્વારમાં ગયા હતા તો કઈ સાલ હતી તો કે 1735 ની અને શ્રીજી કેટલા વર્ષ કઈ સાલમાં સુરતમાં આવ્યા હતા તો કે 29 ની સાલમાં તો હવે તમે 35 માંથી 6 બાદ કરો એટલે કેટલા થાય તો કે 4660 એમાંથી 6 બાદ કરો એટલે કેટલા થાય તો કે 4654 વર્ષ આ અત્યારનો હાલનો તાજો દાખલો કે આ વર્ષે હમણાં જે બાયજરાજ મહારાણીનું પ્રાગટ્ય ગયું તો એ પ્રાગટ્યથી અત્યાર સુધીમાં આપણે ગણીએ તો શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા શ્રી 5 મહામંગલપુરી ધામમાં એમને કેટલા વર્ષ થયા તો કે 4654 વર્ષ તો આ શ્રી 5 મહામંગલપુરી ધામમાં શ્રીજી અને બાયજરાજ મહારાણી એટલે કે રાધે અને કૃષ્ણના લગ્ન થયા હતા તો આગળ
લખે છે કે પહેલે મંડલ में मांगी मुझे सो आए ब्याही इत केल किया लिख्या शास्त्र में सो आए पहुंची शरत। પહેલે મંડલ में मांगी मुझे એટલે કે બ્રજની અંદર જે વૃષભાજી અને કીર્તિ હતા ત્યાં કૃષ્ણનું માગું નાખ્યું હતું પણ ત્યારે લગ્ન થયા ન હતા એટલે કહે છે કે પહેલે મંડલ में मांगी मुझे सो आई ब्याहे इत इत એટલે ક્યાં તો કે શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં કે કોલ કિયા लिख्या शास्त्रों में सो आए पुराणी शरत કે જેવી રીતે શાસ્ત્રોની અંદર લખાઈ ગયેલું હતું તો એવી રીતે આ બંનેની જો કોઈ લગ્નનું સ્થળ હોય તો એ શ્રી પાંચ મહામંગલપુરી ધામ છે। मैं आई ब्याहन दुल्हे को दुल आया मुझ कारण बांधे पालव सो पालव पाट बैठे दुल्हा दुल्हीन कि मैं आई दुल्हे को और दुल्हा आया मुझ कारण। तो कई जगह तो के सूरतनी अंदर પછી કે બાંધે પાલવ સો પાલવ એટલે ત્યાં બંનેનો જે છેડાછેડી બંધાય ને એ પણ ત્યાં બંધાય છે અને પછી કહે છે પાટ બેઠે દુલ્હા દુલ્હન એટલે કે ગાદી નસીની થઈ ગઈ હતી તો એ ગાદી ઉપર પણ કોણ બેસે છે તો કે રાધે અને કૃષ્ણ। પછી આગળ કહે કે સત પર સત દો પર્વત તોરણ બાંધે હે બંધ बीन थलिए बिया हुआ हाथों हाथ जोड़े मूल संबंध के परमधाम અને અક્ષરધામ સુધીનું તોરણ બંધાય છે અને નથી આટો બાઈજરાજ મહારાણીનું પિયર કે નથી આ શ્રીજીનું એટલે અહીંયા કહે છે કે આ સુરતની ગાદી ઉપર ત્યાં જે સુરત શ્રી પાંચ મહામંગલપુરી ધામ છે ત્યાં એમના લગ્ન થાય છે કે મંડલ અખંડ में માંડવા ચોરી ખંભ રોપ્યો એ ચાર सो थंब थारे तीर कर हक तो तीन को प्रकार ये एक व्रज दूजे रास को दूजे दोए इन बेराट चारों थंब चोरी रची रच्यो ते नहीं चल ठाठ के આવી રીતે 3700 સુંદર સાથની હાજરીમાં તમે મહામંગલપુરી ધામનું સિંહાસન જોજો તો છે દાંડે ચાર પાયે છે દાંડે એવું જ આગે ખૂબ સિંહાસન છે કે ચાર સ્તંભ ચોરી રચી એટલે ચાર સ્તંભ પણ છે એટલે અહીંયા કહે છે કે આ ચોપાઈ શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર જે વિવાહ થાય છે રાધે કૃષ્ણના એ સાબિત કરે છે। પછી કહે છે ને કે મે બ્યાહી 12,000 और 24,000 કે 24,000 જે કુમારિકાઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી ત્યારે પણ એમને કૃષ્ણ જેવા પતિની માંગણી કરી હતી। તો કહે છે કે આ 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 કુમારિકાઓ એ પણ અહીંયા એ એમના પતિદેવ સાબિત થાય છે એટલે એમને પ્રાણનાથની ઉપાધિ મળે છે અને આવી રીતે શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં શ્રીજી અને બાઈજરાજ મહારાણીને ગાદી ઉપર બેસાડી અને કહેવામાં આવે છે કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અને રાધાજીના જો લગ્ન થયા હોય તો એ સ્થાન છે શ્રી પાંચ મહામંગલપુરી ધામ। તો આજે જ અહીંયા આપણે હવે આ ચર્ચાને વિરામ આપી અને કાલે આપણે હઝરતે